નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખજોદ ડિસ્પોઝેબલ સાઇટની સોલિડ વેસ્ટ કાંકરિયા ગામે ડમ્પ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મનપાની પ્રતિષ્ઠા સામે સવાલો ઊભા થયા છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલના સંકલનમાં છેલ્લા એક સપ્તાહથી સતત કાર્યવાહી કૌભાંડી ઇજારદાર ખાજોદ ડિસ્પોઝેબલ સાઇટ પ્રોસેસિંગ વિભાગના જવાબદાર અધિકારીઓને કર્મચારીઓ સામે થઈ રહી છે। કૌભાંડી ઇજારદારના કોન્ટ્રાક્ટની તારીખથી અત્યાર સુધીમાં સોલિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા ચકાસવા ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરાયું છે। બાદ શુક્રવારના રોજ સાંજે મનપા કમિશનર દ્વારા ભ્રષ્ટાચારનો ઉકરડો બનેલા સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત તમામ નાના મોટા કર્મચારીઓની સાગમતે બદલીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે। સોલિડ વેસ્ટના પ્રોસેસિંગ કામગીરીના છેલ્લા કેટલાક સમયથી ઇજનેરી મિકેનિકલ વિંગના અધિકારીઓ કાર્યપાલક તરીકેનો હવાલો સોંપવામાં આવતા ઇજનેર અને ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈ નિવૃત્ત બાદ મનપા કમિશનરે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ વિભાગના ડિવિઝનલ હેડનો હવાલો ડેપ્યુટી કમિશનર ગુરવને સોંપીને આ પરંપરા બ્રેક કરી હતી અને હવે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગમાંથી કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીની સોલિડ વેસ્ટ ઇજનેર તરીકેની જવાબદારી સંભાળતા અને બદલી કરી નાખવામાં આવી છે। રાજકોટમાં હવે પોલીસ મથક પણ સેફ નથી। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોના ઘા કરાયા। વહેલી સવારે બે બુકાનીધારી દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા। પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તેમ સોડા બોટલના ઘા કરવામાં આવ્યા। પોલીસ મથક ઉપર જ સોડા બોટલના ઘા થતા કાયદો અને વ્યવસ્થાઓ પર સવાલ ઊભા થયા। હાલ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ક્રાઇમ બ્રાન્ચની એલસીબી ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જો કે હજુ સુધી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પીઆઈ નથી પહોંચ્યા। પોલીસ મથક ખાતે પીઆઈ સેજલ મેઘાણી નથી પહોંચ્યા। પોલીસ સ્ટેશન ખાતે હજુ ત્યાં તે પહોંચ્યા નથી। સમૂહ હતી પોલીસ છે તે પણ હવે સુરક્ષિત નથી રહી। આ મારી પાછળના જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ જે ગાંધીગ્રામ પોલીસ મથક છે ત્યાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે બુકાનીધારીઓએ આ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું। ગઈકાલ જે કહેવાય મોડી રાતના સમયે જે બે બુકાનીધારીઓ દ્વારા જે ક્યાંક ને ક્યાંક કહેવાય કે આ જે પોલીસ સ્ટેશન છે તેમાં સોડા બાટલીઓના ઘા કરી અરાજકતા ફેલાવી હતી, આતંક ફેલાવ્યો હતો। રાત્રિના સમયે જે ઇન્વેસ્ટ સ્ટાફ હોય છે, જે પોલીસ સ્ટાફ હોય છે તે અંદર કામ કરી રહ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક બે બુકાનીધારીઓ જે કહેવાય તે આવ્યા હતા અને કહેવાય પોલીસ સ્ટેશનની અંદર જે સોળા બાટલીઓના ઘા કરવામાં આવ્યા હતા। કોણ છે આ બુકાનીધારીઓ તે હજી પોલીસમાં સ્પષ્ટ નથી થયું। ત્યારે હું અન્ય બાજુના દ્રશ્યના તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જ્યાં અત્યારે સોળા બોટલીઓ સોડાની જે બોટલો છે તેના ટુકડા અને સોડા બોટલો પણ જોવા મળી રહી છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અત્યારે જે આ સોડા બોટલો છે તે અહીં પડી છે, જે કટકાઓ છે તે અહીં વેરવિખેર છે। ત્યારે મહત્વની બાબત એ છે કે જે કહેવા રાજકોટની જે પોલીસનું જે નામ હતું કે જે ગુજસી ટોક સહિત જે કાર્યવાહી કરે છે, થોડા જ દિવસ પહેલા જે ગેંગવોર થઈ હતી, ગેંગવોરમાં 3 જેટલી જે ગેંગો છે તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી હતી, ગુજસી ટોક સુધીની કાર્યવાહી કરી હતી। ત્યારે થોડા દિવસ આજથી 2-3 દિવસ પહેલા કે લગભગ 4-5 દિવસ પહેલા એક આર ફિટનેસ નામની જે દુકાન છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે 2-3 શખ્સો દ્વારા રાત્રિના સમયે સોડા બોટલના ઘા કરી અરાજકતા ફેલાવવામાં આવી હતી। ત્યારે તેમનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ત્યારે જે પોલીસ જ જો સુરક્ષિત નથી તો હવે પ્રજા કોની પાસે ન્યાય માંગવા જશે? ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે કહેવાય કે રાજકોટની સમગ્ર પોલીસ છે તે એક થઈ છે અને જે બુકાનીધારીઓ છે તેને ગોતવા ચક્રો ગતિમાન કર્યો છે, તજવીજ હાથ ધરી છે। ત્યારે જોવું રહ્યું કે હવે રાજકોટ પોલીસ છે તે પોતાની આબરૂ બચાવવા માટે જે આબરૂના ધજાગરા ઉડ્યા છે તેને બચાવવા માટે હવે આવા બુકાનીધારીઓને પકડે છે કે પછી એને છાવરે છે? કેમેરામેન હાર્દિક મોહનિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ। તો પાલનપુર શહેરના તિરુપતિ રાજનનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તિરુપતિ રાજનનગરમાં
ખાતે રહેતા કિરીટ રાજગોરના મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. આગની ઘટનાના પગલે આજુબાજુમાંથી સોસાયટીના લોકો દોડી આવ્યા, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જતા સાથે જ આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી, પંખા, ફ્રીજ સહિતના ઉપકરણો તેમજ ઘરમાં રહેલ અન્ય વસ્તુ બળીને ખાક થઈ જવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો. નુકસાન થવા પામ્યું છે વસ્તુઓનું, અને આ સાથે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે તારણ આવ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ તથા સોસાયટીના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અમારા ઘરે પ્રસંગ હોવાથી બધા ભેગા થયા હતા અને 9 વાગે અમે લોકો ઘર બંધ કરીને ગયા હતા. એનાથી શોર્ટ સર્કિટના લીધે આખું ઘરમાં ઘણું બધું નુકસાન અને જાન બધું થયું છે. કેટલા વાગ્યાની ઘટના? 9 સવા 9 ને. શું શું બળીને આખી બારીના કાચ ફૂટી ગયા છે, પડદા બળી ગયા છે, પછી બધું સળગી ગયું છે, અંદર ઘણું બધું નુકસાન થયું છે, ફ્રેમો બધું, પછી પંખા બધા બળી ગયા છે, એસી બળી ગયું છે, બધા કાચ ફૂટીને નીચે બધા પડ્યા છે, સોફા આખા બળી ગયા છે, ઘણું બધું નુકસાન થયું છે. કોઈ જાનહાનિ થઈ? ના, જાનહાનિ નથી થઈ. બહાર હતા એના લીધે બધા બચી ગયા છે, બાકી નુકસાન તો ઘણું મોટું છે. ફાયરને જાણ કરી? હા, ફાયરને જાણ કરી હતી. ધોરાજી ભાદર 2 ડેમમાં ઘેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડાયું. ઘેડ વિસ્તારના ખેડૂતો માટે મોટા સમાચાર. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની પિયત માટે પાણી છોડવાની હતી રજૂઆત. કાંધલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ઘેડ પંથકના ખેડૂતોના પિયત માટે પાણી રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે છોડાયું. જ્યારે ચણા, ઘઉં, જીરું, લસણ સહિતના પાકને ફાયદો થશે. ઘેડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર. ચણાના પાકને ભાદર 2 ડેમમાંથી પાણી છોડવાથી ફાયદો થશે. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ નદીના પટમાં અવર જવર કરવી નહીં. 200 MCFT જળ જથ્થો છોડવા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને 16,620 ક્યુસેક નદીમાં છોડવામાં આવ્યું પાણી. ઘેડ પંથકના રાણવાવ, કુતિયાણ સહિત 1000 હેક્ટર જમીનને થશે લાભ. ઉપલેટાથી ઘેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોએ નદીના પટમાં ન જવા સૂચના આપી. હું મેહુલ ચંદ્રવાડિયા, ઉપલેટા, ખેડૂત આગેવાન. આજે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા 14મી વખત ધોરાજી 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. આવી જ રીતે અમીપુર ખારો, બાટવાનો ખારામાંથી અને બીજા 3 ડેમોમાંથી ખેડના લોકો માટે કાંધલભાઈ દ્વારા દર વર્ષે પાણી છોડવામાં આવે છે. ગઈ વખતેની ચૂંટણીમાં અમે ઘેડના લોકો પાસે જ્યાં પણ ગયા ત્યાં ગામડાઓમાં અમે આ એક જ વાતને ગામડાઓને પણ સૂર એક જ હતો કે કાંઈ અમારે કામ નથી, અમને બસ કાંધલભાઈ પાણી છોડાવી દે અને અમારો જે મોલ છે એ જ અમારી જીવાદોરી છે. એના માટે થઈને કાંધલભાઈ અમારા માટે ભગવાન છે. આ જ વાતને વારંવાર દોહરાવીને કાંધલભાઈ પોતાના મતદારોને અને ખાસ તો મતદાર કરતાં પણ વિશેષ પોતાના ગામડાઓને અને લોકોમાં જે એની લાગણી છે એ વધુને વધુ પોતે ફેલાવી રહ્યા છે. આ જ વાતને અમે ઉપલેટાના ખેડૂતો, રાજ્યના ખેડૂતોને પણ મોટો ફાયદો થાય છે. આવા ધારાસભ્ય અમે બધા લોકોને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે રાતને દિવસ એક કરી અને પોતાના પૈસે પાણી છોડાવે છે એવા ધારાસભ્ય બધા ખેડૂતોને મળે એવી હું ધારાસભામાં ગાંધીનગર બેઠેલા તમામ ધારાસભ્યોને રજૂઆત કરું છું. મારું નામ છે માલદેભાઈ ગીગાભાઈ વડોદરા. હું કુતિયાણાનો ખેડૂત છું. માલદેભાઈ, જે રીતે અત્યારે ભાદર 2 માંથી ધારાસભ્ય, આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં લઈ અને ઘેડ પંથક માટે પિયત માટે રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે, શું કહેશો આપ? એનું કારણ એ કે અમારે જે ઘેડ વિસ્તાર છે
એ સૂકો પ્રદેશ છે અને વરસાદ આધારિત જ અમારી બધી ખેતી છે ત્યાં. અત્યારે છેલ્લા 14 વર્ષ ત્યાં ધારાસભ્ય પોતાને સૌ ખર્ચે 5 ડેમમાંથી પાણી છોડાવે છે. તો આ વખતે નિઃશુલ્ક પાણી અહીંયા ભાદર ડેમનું પાણી છોડાવે છે કાંદલભાઈની રજૂઆતને કારણે. તો અમે કાંદલભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે ભાજપ સરકારનો પણ આભાર માનીએ છીએ, કારણ કે આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવ્યું છે. અને આ જે પાણી છોડવામાં આવ્યું છે કેટલા ગામોને ફાયદો છે? અહીંયાથી સાંભળો તો ધોરાજી તાલુકાના ગામડા જે નજીક આવે છે કાંઠા વિસ્તાર, ઉપલેટા તાલુકો, પછી કુતિયાણા, રાણાવાવ, પોરબંદરના જબરજસ્ત અમારે ફાયદો થાય છે. કારણ કે અરે જબરજસ્ત ખુશી છે આ વખતે. ક્યાં પાકોને ફાયદો થશે? અરે ચણા છે, જુવાર છે, ઘઉં છે, જે મગ છે, જે ખેતી આ સિંચાઈ આધારિત જે અમારે ઘેડ વિસ્તારની અંદર છે. તો અમારે કાંઠાના વિસ્તારમાં હજી થોડું કુવા પાણી હોય છે, પણ આ વિસ્તારની અંદર ઘેડ વિસ્તારની અંદર અમારે કુવા કે કાંઈ બોર કે હોતું નથી. આ પાણીના આધારે જ અમારી ખેતી થાય છે શિયાળુ. તો જબરજસ્ત ખુશી છે અને ખૂબ ખૂબ અમે ધારાસભ્ય કાંદલભાઈનો આભાર માનીએ છીએ. કેમ કે 5 ડેમમાંથી દર વખતે પોતે પૈસા ભરી અને 5 ડેમમાંથી પાણી છોડાવતા હતા. તો અમે બાટવા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું છે કે જેથી વિસ્તારમાં આસપાસની અંદર મૈયારીની આસપાસની અંદર જે કડેકી છે એ બધા લોકોને ફાયદો થયો. પછી મહીહારની અંદર જે પાણી છોડાવ્યું હમણાં, હવે સોમવારે અમે ઈશ્વરિયા ડેમમાંથી પાણી છોડાવવાનું છે, કેમ કે એના પૈસા ભર્યા છે 3,44,000 રૂપિયા કાલે જ ભર્યા છે અને આનું નિઃશુલ્ક છે. તો અમે ખૂબ ખૂબ ધારાસભ્ય કાંદલભાઈનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ અમે ખુશી છે ખેડૂત. જે બી સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ. માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજરોજ ભાદર 2 ડેમ ખાતે 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવેલ છે. અને આ પાણીથી નીચાણમાં આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે. અને નીચાણમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ રહેવા આથી જાણ. તો આગળ વાત કરીશું પંચમહાલ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને લોક દરબાર યોજાયો. પંચમહાલ પોલીસ દ્વારા નાગરિક સુવિધા અને શિસ્ત માટે નવા નિર્ણયોની જાહેરાત કરાઈ, જેમાં શહેરની ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા, નાગરિકોની સુરક્ષા તેમજ જાહેર સુવિધાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયો હતો. લોક દરબારમાં નાગરિકોએ અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. લોક દરબાર કાર્યક્રમ અંતે નાગરિકોએ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને આવકાર આપ્યો અને શહેરને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા સહકાર આપવાની ખાતરી આપી. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનના નાગરિકો, વેપારી મંડળો, ઓટો રિક્ષાના પ્રમુખો, સોની સમાજના પ્રમુખો, નગરપાલિકાના હોદ્દેદારશ્રી અને દરેક નાગરિકો આ આજના અમારા લોકદરબારમાં આવેલા. એમનો મુખ્ય પ્રશ્ન હતો કે જે ટ્રાફિક છે, તો કે રિક્ષાવાળાને પ્રશ્ન છે કે ભાઈ જે ગેરકાયદેસર લોકો પેસેન્જરની ભરતા હોય એમનો પ્રશ્ન છે. લોકો રસ્તા ઉપર વચ્ચે વાહનો મૂકી દે તો એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે. કોઈ જગ્યાએ સ્કૂલો છૂટે છે ત્યારે ત્યાં બમ્પ ન હોવાથી એક્સિડન્ટની સંભાવના રહે છે. આવા ઘણા પ્રકારના અમને સૂચનો મળ્યા છે. એ ટ્રાફિકના બમ્પ લગાવવા માટે અમે આરએનબી સાથે એસટી ડેપોમાં જે પ્રશ્ન છે, જે ખાનગી વાહનો પેસેન્જર ભરે છે એના માટે એસટી ડેપો સાથે સંકલન કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવામાં અમે અમારી રીતે પૂરો પ્રયત્ન કરીશું. સર, ક્રેન માટેની વાત છે, જે જાહેર જનતા માટે શું સંદેશ છે? જાહેર જનતાને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારું વાહન છે એ ગમે તે જગ્યાએ પાર્કિંગ કરતા હોય તો તમારે તમારું જે વાહન છે એ બીજા કોઈને મુશ્કેલીરૂપ ન બને એ રીતે તમારે પાર્કિંગ કરાવવું જોઈએ. આવનારા દિવસોમાં અમે એની જે કંપનીઓ છે એના સહયોગથી એક ક્રેન ભાડે કરી જે નાગરિકો પોતાના વાહનો લોકોને મુશ્કેલી પડે એ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરે છે અને જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે, તો આવા વાહનોને અમે ટ્રેન દ્વારા લઈ અને એના પર ડિટેન કરવાની કાર્યવાહી કરનાર છીએ.
કેટલાક સ્થાનિક કોમ્પ્લેક્સો છે એમને પોતાના પાર્કિંગ બેઝમેન્ટમાં બનાવેલા છે, છતાં પણ ત્યાં તમામ દુકાનદારો રોડ ઉપર પાર્કિંગ કરે છે. એના માટે નગરપાલિકા દ્વારા કોઈ એક્શન નથી લેવાતા. તો નગરપાલિકા દ્વારા પણ અમને બાંયધરી આપવામાં આવી છે કે જે જગ્યાએ આવો પ્રશ્ન હશે એમાં નગરપાલિકાના દબાણ ખાતા દ્વારા પબ્લિક પોલીસની સાથે મળી અને એનો પાર્કિંગનો પ્રશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. પંચમહાલ હાલોલ ચંદ્રપુરા ચોકડી પાસે વિદેશી દારૂના કટિંગ પર એલસીબીની સૌથી મોટી રેડ. જિલ્લા એલસીબી સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વિદેશી દારૂનું કન્ટેનર ઝડપાયું. પરપ્રાંતમાંથી દારૂ ભરેલી આવેલી કન્ટેનરમાંથી અન્ય વાહનોમાં દારૂનું કટિંગ કરતા સાથે જ પોલીસનો છાપો. પોલીસના છાપાના પગલે દારૂનું કટિંગ કરતાઓમાં નાસભાગ પોલીસના હાથે એક ઝડપાયો. પોલીસે વિદેશી દારૂ બિયરની 472 પેટીઓ સાથે કન્ટેનર અને 2 ટેમ્પો કબજે કર્યા બાદ અંદાજિત 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે હાલોલ શહેર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાવીને તજવીજ હાથ ધરી. પરપ્રાંતીય દારૂનો જથ્થો હાલોલમાં કોણ સપ્લાય કરવામાં આવ્યો છે તે દિશામાં હાથ ધરી છે તપાસ. સુરત પાસ અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયા સામે મારામારીના આક્ષેપનો મામલો. પાસ નેતા ધાર્મિક માલવ્યાનું નિવેદન જાણી જોઈને ટોળકીએ અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જાણી જોઈ ટોળકીએ ત્યાં પતંગ ખરીદીના બહાને આવી. ટોળકી તે કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. ખોટી રીતે કાવતરું રચી બબાલ ઊભી કરી અને જેમાં મારા વિરુદ્ધ તરફથી સરતાણા પોલીસ મથકમાં અરજી આપી હતી, જેની તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો. ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝનબંધ ગુનાઓ નોંધાયેલા છે. લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓ ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે, જે સત્ય હકીકત છે. 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે. સ્પષ્ટ બાબત છે. એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટ ધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ તેના કેટલાક સ્ટાફને કારણે ઘણી વખત વિવાદોમાં આવતી રહે છે અને દર્દીઓની સારવારમાં દંડાઈ કરવાની ઘટનાઓ તો અનેકવાર પ્રકાશમાં આવી ચૂકી છે. પરંતુ ગત ગુરુવારે રાત્રે માનવતાને અને ડોક્ટર જગતને શર્મસાર કરતું કૃત્ય આચરવામાં આવ્યું. હોસ્પિટલના કોઈ સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી 19,800 રૂપિયા કાઢી લીધા ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો. મૃતકને પણ નહીં છોડનાર શખ્સને પોલીસે શોધીને કાર્યવાહી કરશે કે મામલો સમેટાવી દેવાશે તેના પર સૌની મીટ મંડાઈ છે. અવારનવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવતી હોય છે, ચર્ચાઓમાં આવતી હોય છે, ત્યારે હવે એક એવી ઘટના સામે આવી છે કે જેણે કહેવાય કે સિવિલ હોસ્પિટલની છબી અને જે કહેવાય ડૉક્ટરોની જે આબરૂ હોય છે, સર્વ સ્ટાફની જે આબરૂ છે તેને પણ લાંછન લગાડી છે. મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો આ જે સૌરાષ્ટ્ર કચ્છની જે કહેવાય કે હાર્દ સમાજ સિવિલ હોસ્પિટલ છે
તેના હું તમને દ્રશ્યો દેખાડવા માંગુ છું. અને આ એક એવી ઘટના બની છે કે જે કહેવાય કે ડૉક્ટર જગતને પણ ક્યાંક ને ક્યાંક શર્મસાર કરે છે. ત્યારે જો વાત કરીએ તો મધ્યપ્રદેશના વતની અને કહેવાય રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા નજીક જે માંડણકુંડલા ગામ છે ત્યાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા 55 વર્ષીય જે સગાભાઈ ભોરખિયા નામના જે વ્યક્તિ છે તે બાઇક ચલાવીને તેનું ઘરે જતા હતા. તે દરમિયાન જે કહેવાય કોલીથળ ગામ નજીક તેને એક ટ્રેક્ટરવાળા સાથે અકસ્માત થતા જે ભૂરાભાઈ ભોરખિયા જે સગાભાઈ ભોરખિયા છે તેનું ગંભીર અકસ્માત થયો હતો. જે બાદ તેને કહેવાય કે ગોંડલની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે સારવાર પૂરતી ન મળતા તેમને જે કહેવાય કે ગોંડલ સ્ટાફ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવા માટે નિર્દેશ કર્યા હતા. અને જે બાદ જે ત્યાંની ભીખાભાઈ જે સગાભાઈ ભોરખિયા છે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ ગોંડલ સ્ટાફ અને જે 108 સ્ટાફ દ્વારા તેના ખિસ્સામાં રહેલ 19,800 જેટલી જે રકમ છે તે 108ને દેવામાં આવી હતી અને 108 સ્ટાફ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવી હતી. જે બાદ આજે કહેવાય કે જે સગાભાઈ ભોખરિયા છે તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં તેમનું મોત થયું હતું. અને જે બાદ તેની સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી. પરિવાર દ્વારા પણ કહેવાય તાબડતોડ ઘટના જે સિવિલ હોસ્પિટલ આવી જે કહેવાય કે આક્રંદ કાઢ્યો હતો. સાથે જે તે મૃતક જે સગાભાઈ ભોખરિયા છે તેમના ખિસ્સા ચેક કરતા તેના ખિસ્સામાંથી જે 19,800 જેટલી જે રકમ હતી તે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ન મળી હતી. જેથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે પૂછતા જે પરિવાર છે તેના દ્વારા હોસ્પિટલ સ્ટાફને પૂછતા પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે કલ્લા મારવા માંડ્યા હતા. ત્યારે જે અત્યારે મહત્વની વાત છે કે અવારનવાર જે સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવતી હોય છે. ત્યારે હવે માનવતાને શર્મસાર કરતી એક માનવતાને નેવે મુક્તિ ઘટના છે કે જે કહેવાય મૃતકોને પણ નથી છોડતા. મૃતકોના ખિસ્સામાંથી પણ હવે રાજકોટ સિવિલ જે આ પાછળ જે જોયા દ્રશ્ય તે તેના સ્ટાફ છે તે માનવતાને પણ શર્મસાર કરે છે. મૃતકોના ખિસ્સામાંથી પૈસા કાઢી લે. આવી નબળી માનસિકતાને લઈ અત્યારે કહેવાય કે રાજકોટ પોલીસ તંત્ર અને જે સિવિલ તંત્ર છે તેના દ્વારા ઉદાહરણરૂપ સારી કામગીરી કરવી જોઈએ. કેમેરામેન તો આગળ વાત કરીશું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પ્સ દ્વારા દાદરા અને નગર હવેલીના શ્રમ અને રોજગાર વિભાગના સહયોગથી નવી શ્રમ સંહિતાઓ વિષય પર 2 દિવસીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવી શ્રમ સંહિતા મુખ્ય શિલ્પી એવા ભારત સરકારના ભૂતપૂર્વ મુખ્ય શ્રમ કમિશનર ડોક્ટર ઓમકાર શર્મા, દાદરાના નગર હવેલીના નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમાર, JNLU ખાતે શ્રમ અભ્યાસ અને હિમાયત કેન્દ્રના વડા ડોક્ટર આશા વર્મા અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી RK નાયરનો સમાવેશ થાય છે. 2 દિવસમાં સહભાગીઓ 4 નવા શ્રમ કાયદાઓ જે 2019 અને 2020માં ઘડવામાં આવ્યા હતા અને 21 નવેમ્બર 2025ના રોજ અમલમાં મૂકવામાં આવ્યા તેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં 125થી વધુ ઉદ્યોગ વ્યવસાયિકો અને વરિષ્ઠ સલાહકારોની ભાગીદારી સાથે ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. और समय पे वेज मिले और पूरा वेज मिले विदाउट एनी अनऑथराइज्ड डिडक्शन, वो सभी के लिए कर दिया गया है. पहले सेलेक्टेड इंडस्ट्रीज में होता था. ऐसी सोशल सिक्योरिटी में हम उम्मीद करते हैं कि 65 करोड़ जो वर्कफोर्स है संगठित और असंगठित क्षेत्र के, वो सभी सोशल सिक्योरिटी के कोड में के दायरे में आ जाएंगे. तीसरा ये है ऑक्यूपेशनल सेफ्टी, हेल्थ एंड वर्किंग कंडीशंस, उनका भी दायरा बढ़ाया गया है. पहले तो हमारे पास 7 सेक्टर में ही सेंट्रल लॉज थे. अब अक्रॉस द सेक्टर जो है उनका जो है ऑक्यूपेशनल सेफ्टी, हेल्थ, वर्किंग कंडीशंस का रेगुलेशन होगा. Program was the Gujarat National Law University in collaboration with the दादरा नगर हवेली लेबर एंड एम्प्लॉयमेंट डिपार्टमेंट्स एक सेमिनार कंडक्ट किया है, जिसमें गवर्नमेंट ऑफ इंडिया ने जो 29 लेबर लॉस था उसको 4 लॉ में कंक्लूड किया है. These 4 laws will be going to already implemented and दादरा नगर हवेली में भी हमने एडमिनिस्ट्रेशन की डायरेक्शन मिलने के बाद हम इधर इम्प्लीमेंट करेंगे. ये न्यू लॉ के बारे में न्यू लेबर कोड्स बोलते हैं, तो इसके बारे में 2 दिन की गुजरात नेशनल लॉ यूनिवर्सिटी सिलवासा के सेंटर फॉर लेबर स्टडीज एंड एडवोकेसी के माध्यम से ये 2 दिन के कैपेसिटी बिल्डिंग प्रोग्राम ऑन न्यू लेबर कोड्स पे ये कार्यक्रम आयोजित किया गया है. इस कार्यक्रम का उद्देश्य ये है
कि सभी इंडस्ट्रियलिस्ट को, एचआर प्रोफेशनल्स को, जो प्रैक्टिशनर्स हैं, उनको इन लेबर कोड्स के बारे में जानकारी प्रदान की जाए। और एकेडमिक इंस्टीट्यूशंस की ये जिम्मेदारी बन जाती है कि बात जहां इंटरप्रिटेशन की होती है, सो इंटरप्रिटेशन ऑफ कोड्स कैसे किया जाए और इन लेबर कोड्स का क्या इम्पैक्ट एम्प्लॉयर्स पे, एम्प्लॉइज पे होने वाला है, how to mitigate the legal risk and to ensure that there is maximum compliance of labor laws. This is the objective with which this 2 days capacity building program is organized. We are very, very thankful to the administration of the UT. We are also very, very thankful to all the industrialists. More than 100 participants we have got, and definitely this will be a very big platform through which we as a university can perform our duty to serve the society. So this is the real purpose of this 2-day capacity building program, and we hope that with this 2-day program there will be a sensitization among the stakeholders that how to have the full compliance, and also to ensure कि कैसे अपनी HR policies में changes लाया जाए जिससे कि maximum benefit employees को मिल सके और डिफरेंट स्टेक होल्डर्स को इसका लाभ मिल सके। इस उद्देश्य से इस कार्यक्रम का आयोजन किया गया है। सो वी आर वेरी वेरी थैंकफुल टू ऑल फॉर बीइंग अ पार्ट ऑफ दिस। 16-17 जनवरी को 2 दिन का कैपेसिटी बिल्डिंग प्रोग्राम ऑन न्यू लेबर कोड्स आयोजित किया जा रहा है कला केंद्र में। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी डिपार्टमेंट ऑफ लेबर एंड एम्प्लॉयमेंट दादरा नगर हवेली के साथ मिलकर ये कोर्स कर रही है। जैसा कि आप जानते हैं 4 लेबर कोड्स हैं जो अभी 2025 में ही लागू हुए हैं। दादरा नगर हवेली एक ऐसी जगह है जहां 3,500 से भी ज़्यादा इंडस्ट्रीज है, तो स्पेशली यहाँ सिलवासा, दमन, दीव के लिए बहुत ज़रूरी है, यहाँ के लोगों के लिए, यहाँ के वर्कर्स, मैनेजर्स, इंडस्ट्री ओनर्स के लिए इन लॉज के बारे में जानना, ताकि किसका क्या हक है, क्या ड्यूटी है, ये सबको जानकारी हो। हम बहुत लकी है कि हमारे पास डॉक्टर ओमकार शर्मा जो गवर्नमेंट ऑफ इंडिया के लिए चीफ लेबर कमिश्नर रह चुके हैं और जिनका एक बहुत बड़ा योगदान था इन 4 लेबर कोड्स को बनाने में, वो हमारे साथ हैं यहाँ और वो 2 दिन के लिए इन लेबर कोड्स के बारे में बात करेंगे। हमारे पास 100 से ज़्यादा मैनेजर्स, HR प्रोफेशनल्स, अकेडमिशियंस आए हैं जो इस कैपेसिटी बिल्डिंग प्रोग्राम में हिस्सा लेंगे। તો ભરૂચમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે। તો આ વિજયની ખુશીમાં ભરૂચ અને ભાજપ જિલ્લામાં કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર